જય સિયારામ. જો આજે અમારો ભજીયા ઓલા સોરી મારે ભૂલ કેમ થઈ જાય ભલા માણા. જો અમારો જો સેવ ગાંઠિયા બનાવશે. આમ જો તમે જોઈ શકો છો. જો હાલો બધા ખાવા. જો જો એને મસ્ત. બાકી આમ જો તમે અડો ને તો મોંમાં રોવો રોવો થતા છે. આમ જો આ તમે જોઈ શકો છો. જો આમ જો મારા હાથ લોટવાળા છો એટલે કહેતા નહીં પાછા. હા બે ભજીયા બનાવો બાકી વટ પડે હો, કેવું પડે હો બાકી. એમ છે સેવ ભજીયા. આ ભજીયા આપણે નથી બનાવ્યા ભલે અમને આ જો ભજીયા બનાવ્યા અમારે હાટું સાઈડમાં ખાવા. ઝીણી સેવ બનાવી, ગાંઠિયા બનાવ્યા. મીનાબેન જો લોટ બાંધે છે, ભરી ભરીને દેતી જાઉં છું. આ અમારે બહુ જો ભજીયા બનાવે છે. જો ઉતારે જો છે ને બાકી એમ છે તે. વરસાદ બેન જો તો કેવા બેના બહુ મસ્ત બન્યા મીનાબેન. આમ કરો તો અહીંયા જોજે દર્શકોને બતાવો કેવા થયા. બહુ મસ્ત બન્યા હો. જો છે ને એમ છે ત્યારે. જો હાલો જમવા બધાય. હા એ ત્યારે આમ જો કરવા જય શ્રી રામ. જો રોંઢો કરવા હાલો. ચાલો મિત્રો જોઈ શકો છો તમે. જો મમરા જેવા થયા બાકી ગાંઠિયા. તમે એકવાર ખાવ તો ખરા ભલામણ. ચાલો મિત્રો જો તમે જોઈ શકો છો. જો અમારા ખુશળા હો બાકી. આમ જો 7 રૂપિયાની થાળીને ભરી રાખી છે. અમારો વિડીયો આ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. જો મિત્રો એમ કહીએ આમ ફરતું કરો ખૂણે વિડીયો ગમે તો લાઈક કરજો ને શેર કરજો. હા અમારા જો હવે એની ઘરમાં ગાંઠિયા બનાવીએ છો અને રોંઢો કરવો હોય તો તમ તાર આવી જાય. ચા બનાવી દઈએ. યારે હા ચાર ગાંઠિયા અમે ચા બનાવી રાખીએ. કેતા હોય તો આવો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને ફોલો કરજો. જય સિયારામ. જય સિયારામ.